યુપીએસસી માં સ્મિત પંચાલ 30મા ક્રમે આવ્યો છે। આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। ત્યારે યુપીએસસી માં સ્મિત પંચાલ પણ 30મા ક્રમે આવ્યો છે। ગુજરાતનો દીકરો આખા ભારતમાં 30મો રેન્ક લાવ્યો છે। ત્યારે સ્મિત પંચાલ ધોરણ 10 થી યુપીએસસી કરવાનું તેણે નક્કી કર્યું હતું। તો પરિવારના સાથ અને સપોર્ટથી આ સપનું પૂરું થયું હોવાનું સ્મિતે નિવેદન આપ્યું છે। તો અગાઉ 2 વાર સિલેક્શન નહોતું થયું હોવાનું પણ જણાવ્યું। 10 માં અભ્યાસ કરતા હતા ત્યારે જ વિચારી લીધું હતું કે યુપીએસસી જે છે તે ક્લિયર કરવું છે। એવા સ્મિતભાઈ આપણી જોડે છે, સ્મિતભાઈ પંચાલ, જેમણે ઓલ ઓવર ભારતભરની અંદર 30મા ક્રમાંક લઈને આવ્યા છે। પહેલાં તો કેવી લાગણી છે આજે જ્યારે પરિણામ આવી ગયું છે ફાઇનલી અને 30મો ક્રમાંક છે, આઈએસ બનવાના છો, કેવું લાગે છે? ગ્રેટફુલ છું ભગવાન માટે, માતા પિતા માટે, બધા જેમને સપોર્ટ કર્યો, મારા ભાઈ, મારા દોસ્તારો, બધા માટે ગ્રેટફુલ છું અને થેન્કફુલ બી છું કે અને એક આનંદ છે, હેપીનેસ જ છે અત્યારે। તો બસ લાગણી સમાતી નથી, શબ્દોમાં વ્યક્ત થાય એવી નથી, એટલી ખુશી છે। તમને ક્યારે વિચાર આવ્યો હતો કે મારે યુપીએસસી કરવું છે? આઈ થિંક 10મા પછી મારા ભાઈએ મને એકવાર ગાર્ડનમાં મેં એમને રમવા ગયા હતા ત્યારે એમને કીધું કે આપણે હવે ફિલ્ડ ચેન્જ કરીએ। એ ડૉક્ટર છે પોતે, તો એમને કીધું કે લેટ્સ ટ્રાય યુપીએસસી। તો પછી મેં કીધું કે કલાક તો જરૂરી છે, પણ ખાલી કલાકના આંકડામાં આંકી શકાય નહીં, મહેનતમાં કંઈક ક્વોલિટી બી જોવી પડે। તો ક્વોલિટી જળવાઈ રહે અને તમે 7-8 કલાક સતત મહેનત કરતા હો તો આઈ થિંક સફળતા મળી જાય એમાં। સ્મિતભાઈ, મેં એવું સાંભળ્યું કે ગયા વર્ષે તમે નાસી પાસ થયા હતા, ત્યારે પાસ નહોતા થયા અને ત્યારે તમને એવું લાગતું હતું કે હવે કદાચ ક્લિયર નહીં કરી શકું। હવે ફાઇનલી આજે જ્યારે પરિણામ આવી ગયું છે, કેવી લાગણી છે? લાસ્ટ યર પ્રિલિમ્સ જ પાસ નથી થઈ, સીસેટ પાસ એના લીધે, અને એ વખતે તો એ બી ખબર નથી કે શેમાં ફેલ થયો છું, જીએસમાં કે તો એક અનસર્ટેનિટી હતી। દિલ્હી રહેતો હતો, પૈસાની બી તંગી પડતી હતી અને એના પછી ફટાફટ આવી ગયો। 3 મહિના જોબ કરતો તો નક્કી કર્યું હતું કે આપણે સેકન્ડ એટેમ્પમાં પાસ તો કરીશું। તો દિલ્હી પાછા આવવા માટે 50,000 મારા જોઈતા હતા। તો મેં કીધું ગમે તેમ કરીને 50,000 ભેગા કરવા 3 મહિના જોબ કરવી પડે। તો એક ક્લાસીસમાં જોબ કરતો હતો હું, એઝ અ કાઉન્સેલર તરીકે એડમિશન આપવા માટે। એક માર્ચમાં જોબ છોડી અને 2 મહિના મહેનત કરી, જૂનમાં પ્રિલિમ્સ આપી અને પછી જે નક્કી કર્યું તો દિલ્હી ગયો, મેન્સ આપી અને પછી ઇન્ટરવ્યુમાં પાસ થઈને અત્યારે 30। પરિવારમાં સૌથી વધારે કોણ તમને મોટિવેટ કરતું હતું? આઈ થિંક પપ્પા જ છે કે જેમનું અડગ વિશ્વાસ ને જે કહેવાય ને કે શારીરિક રીતે આટલો પેઇન હોવા છતાં બી માનસિક રીતે આટલા સ્ટ્રોંગ રહે અને સખત મહેનત કરવી। કોઈ દિવસ આમ મતલબ કહેવાય ને કે પોઝિટિવ એનર્જી એટલી મને મળતી હતી મારા પપ્પામાંથી, અને બીજો મારો મોટો ભાઈ છે, આ બંનેમાંથી સખત એનર્જી। ઇન્ટરવ્યૂ દરમિયાન કોઈ એવા પ્રશ્ન જેનાથી તમને એવું લાગતું હતું કે કદાચ આ પ્રશ્ન જે છે જેનાથી કહેવાય છે કે વિચારો કે આ પ્રશ્ન ખોટો છે, એ ટાઈમે કેવી લાગણી પૂછશે કે મારો બેકગ્રાઉન્ડ પૂછશે, પણ બોર્ડમાં એન્ટર થયો તરત જ એમને આઉટ ઓફ નોવેર, હું પીએસઆઈ આર્ટ્સ બેકગ્રાઉન્ડ, એમને મને એમ ડાયરેક્ટ પૂછ્યું કે વોટ ડુ યુ થિંક અબાઉટ સ્પેસ ટેકનોલોજી। ડાયરેક્ટ જ એમને મતલબ સ્પેસ રિલેટેડ ચાલુ કર્યું, તો મારું તો સ્ટાર્ટિંગ જ અનસર્ટેન થઈ ગયું। ત્યારે કદાચ જો ગભરાઈ ગયો હોત તો કદાચ આખું ઇન્ટરવ્યૂ પર સ્પીલ ઓવર થાય, પણ પછી મને મગજમાં હતું કે ભાઈ જે થાય। પછી એના પછી 5 મિનિટ પહેલી સંભાળી લીધી, એટલે પછી દેર વોઝ નથિંગ ટુ બી સેડ એનીથિંગ, મતલબ પછી સારું સ્મૂથ ગયું। ઇન્ટરવ્યૂ દરમિયાન એવો કોઈ પ્રશ્ન જેનાથી તમને એવું લાગ્યું હતું કે ખરેખર આ ઇન્ટરવ્યૂ વધારે હેવી રહેવાનું છે? આઈ થિંક હું એ બાબતે મારું નસીબ સારું રહ્યું છે। મારે ઘણા બધા ઓવરલેપ થયા છે ક્વેશ્ચન જે મેં પ્રિપેર કર્યા હતા, અને ઇન્ટરવ્યૂ બી મને એવું લાગે ને કે તમે એમાં બી પ્રિપેર કરી શકો છો, તમારા ડેફ બેઝ બધું। મારે તો સદનસીબે એવું કંઈ થયું નથી। તમે કયો ક્રમાંક વિચાર્યો હતો? આજ સવારે તો હું મારા ભાઈબંધને કહેતો હતો છેલ્લો રેન્ક બી આવી જશે ને મારે લિસ્ટમાં આવવું છે બસ। 30 તો નહોતો જ વિચાર્યો બસ। તો તમારી સફળતાનો મંત્ર શું? જે લોકો તમને અત્યારે જોઈ રહ્યા છે એ લોકોને શું કહેશો, જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે? સફળતાનો મંત્ર તો જે બધા કહે જ છે ખરેખરમાં, કે મહેનત છે અને પરસિસ્ટન્સ, તમે કન્ટિન્યુઅસલી એકની પાછળ લાગ્યા રહો, ગોલને મગજમાં રાખે, અને મેઇન તો એ છે કે પોઝિટિવ માઇન્ડસેટ રાખો, જે થાય એ બસ લડી લેવાનું છે બસ। તો આ હતા સ્મિતભાઈ પંચાલ, આખા ભારતભરમાં 30મા ક્રમાંકે આવ્યા છે અને તેમણે જણાવ્યું કે નાનપણથી જ તેમણે વિચારી લીધું હતું, ધોરણ 10માં હતા ત્યારે જ તેમણે વિચારી લીધું હતું કે તેઓ યુપીએસસી કરશે, અને 2 વાર તેઓ નાસી પાસ થયા અને ત્યારબાદ આ વખતે જે છે તેમણે યુપીએસસી અત્યારે પાસ કરી દીધું છે। ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 30મા ક્રમાંકે છે, ત્યારે પરિવારનો કેટલો સાથ અને સહકાર હતો તે પણ તેમણે જણાવ્યું, અને એવું પણ જણાવ્યું કે આજે પરીક્ષા જ્યારે આપી ત્યારબાદ ત્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન કયા પ્રકારના ચેલેન્જીસ હતા,
પરંતુ તેમણે હાર્યા નહીં અને આજે જે છે તે તેમના સફળતાનો મંત્ર જે છે તે તમામ ભારતના જે લોકો જે છે તેમની આગળ તેમને જાહેર કર્યું. ખાસ જો વાત કરવામાં આવે તો આજની જે પરીક્ષા જે છે તેમાં તે આખા ભારતભરમાં જ્યારે 30મા ક્રમાંકે આવે છે ત્યારે ખૂબ જ ખુશ છે અને જે લોકો પરીક્ષા હવે આપવાના છે તે લોકો માટે પણ એક મોટિવેશન કહેવાય છે તેમણે પૂરું પાડ્યું છે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે નીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.